ખબરોમાં આગળ વધી અંબાજીની વાત કરવામાં આવે તો યાત્રાધામ અંબાજીમાં આગામી ભાદરવી પૂનમ મેળાને લઈને મહત્વની બેઠક યોજાઈ હતી। ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ બેઠકમાં 1600થી વધુ પદયાત્રા સંઘનો પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। પદયાત્રિકોની સુવિધા, સેવા, સુરક્ષા અને વ્યવસ્થાને લઈને બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે, જિલ્લા વિકાસ અધિકારી, અંબાજી મંદિરના અધિક કલેક્ટર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા પદયાત્રિકોની સુવિધા સાથે જોડાયેલી 3 મહત્વની માંગણીઓ વહીવટી તંત્ર સમક્ષ રજૂ પણ કરવામાં આવી હતી। સંઘ દ્વારા આ માંગણીઓ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી હતી। તો મોટી સંખ્યામાં પદયાત્રિકો અંબાજી તરફ પગપાળા આવતા હોવાથી તેમના માટે રસ્તામાં જરૂરી સુવિધાઓ, સેવા, પાણી, આરોગ્ય, સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓ સુચારુ રહે તે અંગે અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવ્યું હતું। બેઠકમાં વહીવટી તંત્ર દ્વારા પદયાત્રિકોની સુવિધા અને સલામતીને પ્રાથમિકતા આપીને જરૂરી વ્યવસ્થા કરવાની દિશા ચર્ચા કરવામાં આવી હતી। આગામી 20 સપ્ટેમ્બરથી અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થવા જઈ રહ્યું છે, જેને લઈને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે। નમસ્તે। આવનાર સમયમાં ભાદરવી પૂનમ મહામેળાનું જે આયોજન થઈ રહ્યા છે, આયોજનના ભાગરૂપે આજ અંબાજીમાં શ્રી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટના તમામ પ્રતિનિધિશ્રીઓ, ટ્રસ્ટીઓ અને મીડિયાના મિત્રો સાથે આયોજનના ભાગરૂપે મિટિંગ થયેલ છે, જેમાં પ્રશાસન તરફથી, પોલીસ તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેનો ચર્ચા આ મિટિંગમાં થયેલ છે। સંઘના તમામ પ્રતિનિધિઓ તરફથી જે પણ સૂચન સુઝાવ હતો તે લેવામાં આવેલ છે અને તે મુજબ જે વ્યવસ્થા છે તે વ્યવસ્થામાં તે સૂચનોને રાખીને કઈ પ્રકારે પગપાળા આવનાર માય ભક્તોની સારી રીતે સેવા થાય અને તેઓનું દર્શન થાય તે મુજબની વ્યવસ્થા માટે આવનાર સમયમાં પ્રયત્ન થનાર છે। મેળાની જે તૈયારી છે સુરક્ષાના દૃષ્ટિએ પણ શરૂ કરી દેવામાં આવેલ છે અને આવનાર સમયમાં આ સુરક્ષાને બહુ સારી રીતે કરીને મેળા સારી રીતે પૂર્ણ થાય તે માટે અમારા પ્રયત્ન રહેશે। લાખો માઈ ભક્તો જેની રાહ જોઈ રહ્યા હોય છે તે ભાદરવી પૂનમ મહામેળો 2026 આગામી સપ્ટેમ્બર મહિનાની 20મી તારીખથી શરૂ થવાનો છે। ત્યારે આ ભાદરવી પૂનમ મહામેળાનો જે અભિન્ન અંગ કહેવાય તે સૌ પગપાળા સંઘ સાથે અને ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટની આજે મીટિંગ યોજાઈ હતી। 1600 કરતા પણ વધારે પગપાળા સંઘો આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે। આ પગપાળા સંઘોને મહામેળા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું હોય તેની માહિતી આજે આપવામાં આવી। સાથે સાથે તેમના જે પણ પ્રશ્નો છે, તેમની જે રજૂઆતો છે તે પણ આજે સાંભળવામાં આવી અને આગામી સમયમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તથા અંબાજી ટ્રસ્ટ દ્વારા આ જે પ્રશ્નો છે એનું સુખદ સમાધાન આવે તેવા પણ પ્રયત્નો કરવામાં આવશે। સાથે સાથે ભાદરવી પૂનમ મહામેળાની તૈયારી હાલમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલી રહી છે। 29 કરતા પણ વધારે જે સમિતિઓ છે એની આ મહામેળાના સંચાલન માટે રચના કરવામાં આવી છે। અંદાજિત 7000 કરતા પણ વધારે પોલીસ વિભાગ અને સરકારી કર્મચારીઓનો જે સ્ટાફ છે એ આ ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીમાં ઉપયોગમાં લેવામાં આવશે। ખાસ કરીને જ્યારે અંબાજીમાં હાલમાં શક્તિ કોરિડોરનું કામ ચાલી રહ્યું છે ત્યારે ઘણા બધા રસ્તાઓ છે, ઘણી બધી જે જગ્યાઓ છે એમાં આ કામ ચાલુ હોવાના કારણે સીમિત જગ્યાઓ આ વર્ષે ઉપલબ્ધ છે। આ બાબતને ધ્યાનમાં રાખીને પણ માઇક્રો મેનેજમેન્ટ મંદિર ટ્રસ્ટ દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને તેના આધારે જે ખાસ કરીને વ્હીકલની મૂવમેન્ટ છે એના ઉપર પણ નિયંત્રણ કેવી રીતે લાવી શકાય અને ટ્રાફિક મુક્ત વાતાવરણમાં સમગ્ર મહામેળાનું સંચાલન થાય એવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। ભાદરવી પૂનમના 2026ના મહામેળામાં આ વખતે પદયાત્રા સંઘોના આજની જનરલ સભામાં પદાધિકારીઓની સાથે વિચાર વિમર્શ કરી
અને 3 મહત્વના મુદ્દા વિશે અમે સૂચન કર્યા છે. એમાં સ્વચ્છતાનો મુદ્દો છે અને ફક્ત બનાસકાંઠા જિલ્લા પૂરતું નહીં પણ ગુજરાત સરકાર સમગ્ર જિલ્લામાં NGO દ્વારા અથવા સરકારી વહીવટ દ્વારા સ્વચ્છતાનો અભિગમ અપનાવે એવો અમે આજે આહવાન કર્યું છે. બીજા નંબરની અંદર ભાદરવી પૂનમે માં જગદંબાના શિખરે પદયાત્રા સંઘોની ધજા ચઢે અને એમાં કોઈ અવરોધ ન ઊભો થાય એ માટેનું પણ અમે સૂચન કર્યું છે. અને મહત્વનું છે કે હજારો વર્ષની જે પરંપરા પદયાત્રા સંઘોની ચાલતા આવવાની છે એમાં વહીવટી તંત્ર દર વર્ષે આ પદયાત્રા સંઘોના વાહનોમાં પડતી તકલીફ વિશે જે મહત્વનો મુદ્દો હતો એના વિશે ખાસ ધ્યાન દોર્યું છે કે પદયાત્રા સંઘોના વાહનોને પોતાની ધર્મશાળામાં જવા દેવામાં આવે અને આ મુદ્દાને જો અવગણના કરવામાં આવશે તો આવતા વર્ષથી જે ભાદરવી પૂનમનો મેળો 8મથી જાહેર થાય એના પહેલા ભાદરવા સુધી 1મથી 7મ સુધીમાં વર્ષોથી જે પદયાત્રા સંઘો આવે છે એને અમે પ્રાર્થના કરી અને આહવાન કરીશું કે તમારા સંઘો વહેલા કાઢી અને માં જગદંબાના શિખરે આપની ધજા અર્પણ કરી અને શાંતિથી આપણે ઘરે પહોંચી જઈએ એવી આ 3 મહત્વના મુદ્દાની વાત અમે અહીંના પ્રશાસનને કરી છે. હવે આ મુદ્દે આ વર્ષે શું થાય